જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની જ યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્ર પર। જો તમે ચેનલ પર નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયો અને ખાસ આપણે આજથી શરૂ કરવા જઈ રહ્યા છીએ અલંકાર પબ્લિકેશનનું પેપર સેટનું સોલ્યુશન, કે જે તમારા માટે ખૂબ જ આઈએમપી બની રહેશે। છેલ્લે સુધી આપણે મહેનત કરવાની છે, જબરદસ્ત મહેનત કરવાની છે। ચેનલને છેલ્લે સુધી પકડે રાખજો, જેથી કરીને આપણે A1 નો ટાર્ગેટ પૂરો કરી શકીએ। બરાબર છે, ચાલો તો વધુ સમય નહીં બગાડીએ। વિજ્ઞાન વિષયનું પેપર આપણે જે છે એ સોલ્વ કરવાનું છે। 5 પ્રશ્નપત્ર આપણી પાસે છે અને બીજા ઘણા એમપી પ્રશ્નો ને એવું બધું તમને મળતું રહેશે। બરાબર છે, તમારા પ્રશ્નોના બધા જ ડાઉટ સોલ્વ થઈ જશે। પેપરનું ફૂલી એનાલિસિસ આપણે કરવાનું છે। ચલો તો ટાઈમ બગાડ્યા વગર આપણે સેક્શન એ જે છે એ શરૂ કરી દઈએ। ચલો, સેક્શન એ માં સૌથી પહેલા તમારે પૂછાય છે MCQs, અને MCQ જે છે, હવે આમાં આપણે થોડીક વિવેક બુદ્ધિનો ઉપયોગ કરશું ને, એકદમ ઈઝી છે। જોજો, તો આપણે ખાલી ટોપિકને રિવાઇઝ જ કરશું તો ઓટોમેટિક જવાબ આપણને સામો મળશે। ચલો, સેક્શન એ તમારો પૂછાય છે ટોટલ 24 માર્ક્સનો, અને 24 માંથી મેક્સિમમ માર્ક આમાં જ કપાતા હોય છે, જે આપણે કપાવા દેવાના નથી। તો કઈ રીતે વિચારી શકાય કે જેના દ્વારા ઓછામાં ઓછા માર્ક કપાય તો કપાય જ નહીં? તૈયારી એવી કરવાની છે કે એક માર્ક સાહેબને કાપવો હોય તો પહેલા વિચારવું પડે કે આનો માર્ક ક્યાંથી કાપવો। બરાબર, ચલો સૌથી પહેલો જ સવાલ એવો છે કે ભાઈ એસિડ અને બેઝની કસોટી માટે વપરાતું કૃત્રિમ સૂચક કયું છે? જો અહીંયા સવાલ વાંચવામાં સેજે ઉતાવળ ન કરતા, જેટલી ઉતાવળ કરશો એટલા માર્ક જશે। અહીંયા આપણને ચોખ્ખું ચટ કીધું છે કે ભાઈ કૃત્રિમ સૂચક કયું છે, તો ખાલી વિચારો તો લિટમસ, હળદર, ફિનોલ્ફથેલિન કે જાસૂદનું ફૂલ। તમે એકવાર ખાલી વિચારશો ને તોય તમને ખબર પડી જશે કે શું જવાબ આવે છે। શું છે અહીંયા? લિટમસ શેમાંથી બને? લાઇકેનમાંથી। હળદર કુદરતી, લિટમસ કુદરતી, જાસૂદનું ફૂલ કુદરતી, કયું આવ્યું? તો આપણો જવાબ કયો થઈ ગયો? ફિનોલ્ફથેલિન। બરાબર, ચલો એવી જ રીતે કાર્બનની સંયોજકતા કેટલી છે? હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક આપણને બધાને ખબર છે, કેટલો છે? 6। હવે આની ઇલેક્ટ્રોન રચના તો કે 2 4, તો બાહ્યતમ કક્ષામાં કેટલા આવ્યા ભાઈ? 4। તો આનો જવાબ શું આવશે? 1 2 3 4, જવાબ આપણો શું થઈ જશે? 4। રેડી? ખાલી ને ખાલી કન્સેપ્ટને જ આપણે યાદ કરવાના છે। ચલો એના પછી જોઈએ, કઈ ધાતુમાં તણાવપણાનો ગુણધર્મ સૌથી વધુ જોવા મળે છે? તો જ્યારે આપણે ચેપ્ટર ભણતા હતા ને ત્યારે સરે યાદ કરાવ્યું હતું, કયું? સોનું। સોનું સૌથી વધારે તન્નીય ધાતુ છે, આમાં છે લોખંડ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોનું। તો આપણો જવાબ શું બની જશે? સોનું। રેડી? ચલો, તમારે સફેદ પડદા પર વર્ણપટ મેળવવો છે તો તમે શેનો ઉપયોગ કરશો? આપણને આપેલો છે પ્રિઝમ, સમતલ અરીસો, હીરો કે બી અને સી બંને, એટલે સમતલ અરીસો અને હીરો બંને। હવે વિચારો તો, પ્રિઝમ આપણે આવી ગયો, પ્રિઝમમાંથી આપણે ઓલા ન્યૂટન બાબાએ પ્રયોગ કર્યો હતો કે ભાઈ શ્વેત પ્રકાશ આપાત થયો અને એમાંથી 7 અલગ અલગ રંગો વિભાજન થઈને આપણને પડદા ઉપર મળતા હતા। પણ જ્યારે સમતલ અરીસો લીધો ત્યારે અરીસામાંથી તો પરાવર્તન થાય જ નહીં, પરાવર્તન જ થશે, એમાંથી વક્રીભવન તો થવાનું નથી। બરાબર, એટલે આમાંથી વિભાજન થઈ શકે નહીં, આમાંથી વિભાજન થઈ શકે નહીં, આ ઓપ્શન તો આવે જ નહીં। તો આપણો જવાબ કયો બની ગયો? પ્રિઝમ। રેડી? ચલો, માનવ રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? હવે અહીંયા આપણને જોડ આપેલી છે, ટોટલ પૂછે તો કેટલા થશે? 46। જોડ પૂછે તો કેટલા થશે? 23। બરાબર, એટલે માનવ રંગસૂત્રોની જોડ કેટલી થઈ જશે આપણી ભાઈ? 23 જોડ થઈ જશે। જો એવું પૂછે કે લિંગી રંગસૂત્ર કેટલા, તો 1 જોડ। લિંગી રંગસૂત્રોની જોડ કેટલી? 1। અલિંગી રંગસૂત્રોની જોડ કેટલી? 22 જોડ। ટોટલ થઈને 23 જોડ થશે। બરાબર, એટલે જે પ્રમાણે સવાલ આપણને પૂછેલો છે એ પ્રમાણે આપણે એનો જવાબ દેવાનો છે। સેજી ઉતાવળ કરવાની આમાં જરૂર નથી। ચલો, 4 કાર્બન ધરાવતા બ્યુટેનનું આણ્વીય સૂત્ર કયું છે? હવે 4 કાર્બન કીધા છે, બધામાં 4 4 4 લખેલા જ હોય, નો લખેલો હોય એટલે એ ઓપ્શન આપણો નીકળી ગયો। પણ 4 કાર્બનની હારે હાઇડ્રોજન કેટલા આવે એ આપણે વિચારવાનું છે। ચલો 4 કાર્બન લખી નાખો પહેલા તો। 4 કાર્બન લખી નાખ્યા। હવે જે સંયોજકતા ઘટે છે ને એમાં આપણે શું ઉમેરી દેવાનું? હાઇડ્રોજન। ચલો ઉમેરી દો અહીંયા। કાર્બનની 4 સંયોજકતા થવી પડે બધાની, બરાબર? 1 2 3 4 5 6 7 8 9 10।
બરાબર, કેટલા કાર્બન વપરાણા? 10 કાર્બન વપરાણા છે. એટલે 10 કાર્બન વપરાણા છે એટલે આપણો જવાબ કયો આવી ગયો? C4H10. એટલે જો 4 કાર્બન હોય તો કેટલા હારો હાઇડ્રોજન આવશે? 10. બરાબર, પણ અહીંયા બ્યુટેનની જગ્યાએ બ્યુટીન કરી નાખે તો જવાબ ફરી જશે, કારણ કે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ થઈ જશે. બરાબર, એટલે કયું સૂત્ર લખેલું છે એ આપણે જોઈ લેવાનું. આમાં હજી તમને કઈ અઘરા જેવા નામું નિશાન દેખાશે નહીં, કારણ કે આ બધું હેલું હેલું જ છે અને આવું આવડવું જ જોઈએ. ચલો, મૂત્રપિંડની ખાલી જગ્યામાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે. હવે મૂત્રપિંડની કીધું છે કે મૂત્રપિંડમાં થાય નહીં, એટલે આ ઓપ્શન તો ઓટોમેટિક નીકળી ગયો. મૂત્રાશયમાં ન થાય, કારણ કે ત્યાં તો ખાલી સંગ્રહ જ થાય છે. તો આપણો જવાબ ઓટોમેટિક કયો આવી ગયો? બાઉમેનની કોથળી. ખાલી તમારે MCQ વિકલ્પો જે છે ને જોવાનું જ છે. આમાં હવે સરકારે દયા કરી નાખી કે આપણને કાઉન્સ મળવા માંડ્યા છે ભાઈ. સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબોની મોટવણી કેટલી હોય? તો હંમેશા આપણે યાદ રાખશું કે જો સમતલ અરીસો છે તો એની મોટવણી કેટલી મળશે? 1. હંમેશા સમતલ અરીસાની મોટવણી કેટલી મળશે? 1, નહીં 1 કરતા ઓછી કે નહીં કરતા વધારે. ચલો, દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય? દૂધમાંથી દહીં બને ત્યારે કયો એસિડ ઉત્પન્ન થાય? તો આપણે જ્યારે બેઝિક ભણી ગયા ને ત્યારે જોઈ ગયા હતા કે દૂધમાંથી દહીં બનવા માટે લેક્ટિક એસિડ બેક્ટેરિયા જવાબદાર છે. તો અહીંયા પણ એસિડનું નામ કયું હશે? લેક્ટિક એસિડ. બરાબર, એટલે આપણો જવાબ શું બની જશે? લેક્ટિક એસિડ. ભણવાનું એકદમ ઈઝી છે. ચલો, ધાતુઓની પાતળી હારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને શું કહે છે? હવે ધાતુ હોય એને આપણે જ્યારે ટીપી નાખીએ ને ત્યારે પાતળી પટ્ટી બની જાય, અને પાતળી પટ્ટી બની જાય ને એને આપણે શું કહીએ છીએ? ટીપાવપણું કહીએ છીએ. શું કહીએ છીએ? ટીપાવપણું કહીએ છીએ. ચલો, મનુષ્ય ખાલી જગ્યા પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે છે. કઈ પદ્ધતિ ધરાવે છે? હવે આપણે ખબર છે કે ભાઈ શાકાહારી માણસો હોય, માંસાહારી માણસો હોય, પણ જે બંને બીજા ઉપર આધાર રાખે છે એટલે એને કહેશું આપણે વિષમપોષી. કેવા કહેશું? વિષમપોષી. અહીંયા સહેજે ઉતાવળ કરતા નહીં. જેટલી ઉતાવળ કરી એટલા માર્ક ગયા. બિંદાસ તમારે ખાલી સવાલ વ્યવસ્થિત વાંચવાનો છે. રેડી? ચાલો, ખાલી જગ્યા એ નર જાતીય અંતઃસ્ત્રાવ છે. હવે અહીંયા જુઓ તો પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન 3 આપણને આપેલા છે. તો નર માટે આપણે કયો યાદ રાખ્યો તો? ટેસ્ટોસ્ટેરોન. બરાબર, જે નર જાતીય લક્ષણો અભિવ્યક્ત કરતા હતા, એટલે એને શું કહેશું આપણે? ટેસ્ટોસ્ટેરોન. આમાંથી એકય ખાલી જગ્યા કે એવું કઈ નો સમજણ હોય એવું ખરું? એકદમ ઈઝી વસ્તુ છે. ક્લિયર એટલું? ચાલો આગળ જોઈએ. પ્રિઝમમાં જાંબલી રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય છે. હવે આના માટે આપણે તો એક વસ્તુ વિચારી લઈએ, એકવાર લોજિક સમજી લો ખાલી, કે આ બધું કઈ રીતે યાદ રહે, કઈ ગોખવાનો બેહાય એવું બધું. ચાલો, આપણે દોર્યો પ્રિઝમ, અહીંયાથી પ્રકાશ આપાત થયો, શ્વેત પ્રકાશ. આનું જ્યારે વિભાજન થાય છે ત્યારે આપણને સરે નીચેથી યાદ રાખતા શીખવાડ્યું હતું, જાનિવાલી પીનારા. બરાબર, એટલે રાતા રંગનો વેગ સૌથી ઉપર હતો અને વિચલન કોણ સૌથી ઓછો હતો. તો અહીંયા આપણને શું કીધું છે કે જાંબલી રંગના પ્રકાશનો વેગ સૌથી ઓછો હોય. હવે જાંબલી રંગનો વેગ ઓછો હોય તો નીચે જ જોવા મળે, એટલે આપણા માટે વિધાન કેવું થશે? સાચું વિધાન થશે. બરાબર છે? ચલો, કેરોસીન અને ટર્પેન્ટાઇન પૈકી પ્રકાશની ઝડપ કેરોસીનમાં વધારે હોય છે. હવે આ સારું વિચારવું પડશે. આ ખરું ખોટું એવું છે કે જે હોશિયાર વિદ્યાર્થી હોય ને એને જ આવડ છે. જો તમને આવડી ગયું તો વિચારવાનું, હા હવે તૈયારી વ્યવસ્થિત થાય છે, નકર પછી કોર્સમાં જોડે ને કોર્સમાંથી તૈયારી કરવાની શરૂ કરી દેવાય. ચલો, હવે આમાં તમારે શું જોવું પડશે? કેરોસીન અને ટર્પેન્ટાઇન કઈ વિચારે નહીં ખબર પડી જાય કે આ શું છે, પણ આના માટે તમારે રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ, જે વક્રી ભવનાંક હતો ને એને તમારે યાદ કરવો પડશે. કેરોસીનનો વક્રી ભવનાંક હતો 1.44, યાદ કરો. ટર્પેન્ટાઇનનો વક્રી ભવનાંક હતો 1.47 સમથિંગ, એટલે આનો વક્રી ભવનાંક વધારે છે, આનો વક્રી ભવનાંક ઓછો છે, અને આમાં ઊંધું છે પાછું. જેનો વક્રી ભવનાંક ઓછો એની ઝડપ વધારે. લખી દઉં છું અહીંયા, વક્રી ભવનાંક કેવો? વક્રી ભવનાંક ઓછો એમ એની ઝડપ કેવી?
વધારે. એટલે આમાં કોની ઝડપ વધારે થાય તો કે કેરોસીનની. શા માટે? કારણ કે એનો વક્રી ભવનાંક ઓછો છે. બરાબર. એટલે આ વિધાન પણ આપણા માટે કેવું થયું? સાચું થયું ભાઈ. ચલો, મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચય નક્કી થાય, ત્યારે જ થાય ને તો ક્યારે થાય? સાચું. બરાબર. ચલો, કાચનો વક્રી ભવનાંક લાલ રંગના પ્રકાશ માટે મહત્તમ હોય છે. હવે વિચારો તો, વક્રી ભવનાંક વધારે હોય લાલ રંગ માટે, તો અહીંયા લાલ રંગનો વક્રી ભવનાંક તો સૌથી ઓછો છે. બરાબર. એટલા માટે આ વિધાન આપણા માટે ખોટું પડશે. ક્લિયર? આમાંથી ખાલી એક MCQ, એક ખરું ખોટું એવું હતું જેમાં આપણે થોડીક બેઝિક બુદ્ધિ દોડાવવાની જરૂર પડી. બાકી બધા પપ્પુ જેવા છે આ બધા. થઈ ગયા સોલ્વ? ચાલો જોઈએ આગળ. હવે જો માગ્યા મુજબ જવાબ આપો. અહીંયા સવાલ જવાબમાં મેં ખાલી શોર્ટ ફોર્મ જ લખેલા છે. તમારે એનું વિસ્તૃત સ્વરૂપ યાદ રાખવું પડશે. પણ જ્યાં સુધી શોર્ટકટ નહીં યાદ રહે ત્યાં સુધી ભાઈ વિસ્તૃત સ્વરૂપ રહેવાનું જ નથી. એટલે આપણે પહેલા યાદ રાખી લેવાનું, પછી એને વિસ્તૃત સ્વરૂપે લખવાની ટ્રાય કરવાની છે. જ્યાં સુધી લખવાની ટ્રાય નહીં કરો ત્યાં સુધી હાથ આવશે નહીં. ચલો, CFC નું પૂરું નામ જણાવો. એમ ન કહેતા સાહેબ પ્રિન્ટિંગ મિસ્ટેક, CFCS આવે. એ બહુવચન છે ભાઈ, બીજું કંઈ નથી. ચલો, CFC નું પૂરું નામ શું થાય બોલો? CFC ક્લોરોફ્લોરોકાર્બન્સ. શું થશે? ક્લોરોફ્લોરોકાર્બન્સ. રેડી? એના પછી પ્રેસબાયોપિયા એટલે શું? તેના નિવારણ માટે કોનો ઉપયોગ થાય? તો આપણને જ્યારે ભણી ગયા હતા કે ભાઈ લેન્સ હોય એમાં આવી રીતે ટીકડી ચોંટાડી દીધેલી હોય, તો આવા પ્રકારના લેન્સને આપણે કહીએ છીએ બાયફોકલ લેન્સ. નાનપણથી તો નંબર હોય જ તે, મોટા થઈને આપણને નજીકનું ન દેખાય. અત્યારે કેવી સિસ્ટમ હોય કે દૂરનું ન દેખાય. છેલ્લી બેન્ચી છે બેઠા હોય, સર જે લખતા હોય આપણને દેખાય નહીં. એટલા માટે ઊંચો હાથ કરીને કે આપણે કહીએ સર મને નથી દેખાતું. એટલે સર એમ કે લે બેટા પેલી બેન્ચી છે હોય. સર તો ડાયા હોય બિચારા. બરાબર. એટલે આપણને સર પેલી બેન્ચી છે બોલે, પણ જેવા મોટા થાય ને એ મારું નજીકનું ન દેખાય. પપ્પા આમ વાંચતા હોય, આપણને એમ થાય કે આ સેલ્ફી પાડે, પણ સેલ્ફી ન પાડતા હોય, મોબાઈલ લઈને જોતા હોય કે કોનો ફોન આવ્યો. જોવું પડે. તો આ બંને જ્યારે ભેગા થાય ને આવા પ્રકારની ખામીને આપણે શું કહીએ છીએ? પ્રેસબાયોપિયા કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રેસબાયોપિયા. કે દ્રષ્ટિની જે ખામીના કારણે મોટી ઉંમરવાળી વ્યક્તિ ચશ્મા વગર નજીકની વસ્તુ આરામથી એટલે કે સ્વચ્છતાપૂર્વક સ્પષ્ટપણે જોઈ શકતી નથી, એવા પ્રકારની ખામીને આપણે શું કહીએ છીએ? પ્રેસબાયોપિયા કહીએ છીએ. અને આ પ્રેસબાયોપિયાના ખામીના નિવારણ માટે આપણે બાયફોકલ લેન્સ અથવા તો દ્વિકેન્દ્રીય લેન્સ આનો ઉપયોગ કરીએ છીએ. આવી ગયું યાદ? ચલો, ટિન્ડલ અસર કોને કહેવાય? સાહેબ આ તો 9મા ધોરણથી ભણી ગયા કે ઓલું કલીલ કણ હોય એમાં આપણે કંઈક 9મા ધોરણમાં આપણે પ્રયોગ કર્યો. કયો કર્યો વિચારો તો? પેલા તે ગ્લાસ લીધું હતું ને એમાં મીઠું નાખ્યું હતું, પાણી નાખીને હલાવીને પડ્યું રહેવા દીધું, લાઈટું બાઈટું બધું બંધ કરી દીધું, સાહેબે ટોર્ચ શરૂ કરી દીધું અને જબરદસ્ત કઈ સીન જોવા મળ્યો હતો. એટલે એવું નહીં કે સાહેબ પાછળથી કોઈક મારતું હતું. અહીંયા જે પ્રકાશનો કિરણપુંજ હોય ને એ તમને એનો માર્ગ પ્રજ્વલિત થતો દેખાય. એ જે પ્રજ્વલિત થતો માર્ગ છે ને એ અસરને આપણે કીધું હતું ટિન્ડલ અસર. યાદ કરો, કલીલ દ્રાવણમાંથી જ્યારે પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે છે ત્યારે કલીલ કણો વડે પ્રકાશના કિરણપુંજનું શું થાય છે? પ્રકિર્ણન થાય છે. અને આ પ્રકિર્ણન થાય છે એટલા માટે જ એનો માર્ગ પ્રજ્વલિત થતો દેખાય છે. આ અસરને આપણે કીધું હતું ટિન્ડલ અસર, ને વૈજ્ઞાનિકનું નામ પણ ટિન્ડલ હતું એટલે એના અસરને આપણે કીધું છે ટિન્ડલ અસર. આની સિવાયના ઉદાહરણો આપણે 9મા ધોરણમાં યાદ રાખ્યા હતા. કયા હતા? ગાઢ જંગલમાંથી પ્રકાશ જ્યારે પ્રસાર થાય ઝાડીઓમાંથી ત્યારે આપણને એનો માર્ગ પ્રજ્વલિત થતો દેખાય છે. બંધ ઓરડામાં જ્યારે પ્રકાશનું કિરણ પડે છે ત્યારે એમાં ધૂળની રજકણોનો માર્ગ પ્રજ્વલિત થતો દેખાય છે. ગાડીની હેડલાઇટ હોય એમાં જ્યારે વરસાદના છાંટા પડતા હોય ત્યારે આપણને પ્રજ્વલિત થતા દેખાય છે. એમાંય વરસાદ પડતો હોય ને તો આપણે અંધારામાં લાઇટ ગોતવી, ક્યાં લાઇટ છે ત્યાં આપણને દેખાય છાંટા આવે છે કે નહીં, નકર થોડા દેખાવાના છે. તો આ બધા ટોપિક યાદ કરવાના છે. એક વખત ખાલી યાદ કરશો તો ઓટોમેટિક તમને વ્યાખ્યા યાદ આવી જશે. રેડી? આમાં કાંઈ અઘરું નથી. ચાલો, મનુષ્યના મગજ ફરતે મસ્તિષ્ક ના હોય તો શું થાય? પાછળથી સાહેબ એક નાખે તો આમ કરીને આમ હતું નહોતું હરખું થઈ જાય. આંચકા જે આપણને લાગે છે એ આંચકા સામે રક્ષણ મળે નહીં.
જો મસ્તિષ્ક ના હોય તો શું થાય? આંચકા સામે રક્ષણ ના મળે. ચલો, ભાજનની વ્યાખ્યા લખી, તેના પ્રકાર. ભાજન એટલે શું? ભાજન એટલે ભાગ થવા, બીજું કઈ નહીં. કટકા થવા, ટુકડા થવા. ટુકડાથી નવા કોષો ઉત્પન્ન થાય છે, આપણે એને શું કહીએ છીએ? ભાજન. અને ભાજનના આપણે બે પ્રકાર યાદ રાખી લીધા. કયા કયા? તો કે દ્વિભાજન અને બહુભાજન. બરાબર. આને હવે તમારે ખાલી વિસ્તૃત સ્વરૂપે લખવાનું છે, બીજું કઈ નથી. ચલો, કુદરતી નિવસન તંત્રના નામ જણાવો. તો કુદરતી નિવસન તંત્રમાં આપણને બધાને ખબર છે, આપણે રહીએ એ નિવસન તંત્ર જ કહેવાય. જે માછલીઓ રહે એ નિવસન તંત્ર જ કહેવાય. બગીચો છે એ નિવસન તંત્ર જ કહેવાશે. તો અહીંયા લખી નાખો બંનેના નામ, કે કુદરતી નિવસન તંત્ર તરીકે કોણ છે? બગીચો અને માછલી ઘર. આપણે રહીએ તો માણસનું ઘર તે નિવસન તંત્ર જ કહેવાય, કુદરતી. બરાબર. ચલો, વહેલા સૂર્યોદય અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચે કેટલો? તો કે ભાઈ 2 મિનિટ. આપણને બધાને ખબર છે. આનું કારણ આપણે ભણી ગયા, શા માટે 2 મિનિટનો તફાવત આપણને જોવા મળે છે. તો આમાંથી એક પણ સવાલ આપણને અઘરો લાગ્યો નહીં. ખાલી એક ખરા ખોટામાં આપણે થોડુંક વિચાર્યું હતું, પણ બોર્ડનું પેપર જો તમે તૈયારી કરશો તો આવું જ નીકળવાનું છે. આમાં કાંઈ અઘરું નથી તમારે. છેલ્લે સુધી મેં કીધું એમ ચેનલને પકડી રાખજો, તૈયારી જોરદાર કરે રાખજો, તો માર્ક તમારા કોઈ દી ઘટશે નહીં, એની ગેરંટી. રેડી? ચાલો, ત્યારબાદ જોડકા જોડો. એડ્રીનાલિન જે છે એ અને ઇન્સ્યુલિન. બરાબર. આપણને સામે આપેલું છે, રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે છે, શરીરના વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ કરે છે, અને હૃદયના ધબકારા વધારે છે. તો વિચારો તો એડ્રીનાલિન છે કોની સાથે સંકળાયેલું છે? તો કે સાહેબ હૃદયના ધબકારા સાથે સંકળાયેલું છે. જ્યારે ઇન્સ્યુલિન, આપણને ખબર છે કે ભાઈ ઇન્સ્યુલિન જો પ્લસ માઇનસ થાય તો શું થાય? તો કે શર્કરાની માત્રા વિખાઈ જાય અને આપણને ડાયાબિટીસ નામનો રોગ, મધુપ્રમેહ નામનો રોગ થતો હતો. એટલે આના જવાબમાં આપણે લખશું સી અને આના જવાબમાં આપણે લખશું એ. રેવડી? ચાલો, તો સેક્શન એ આપણો જબરદસ્ત રીતે તૈયાર થઈ ગયો. અમુક કહે છે કે સાહેબ આમાં જ બધું આવડતું જ તું. એટલે પણ તૈયારી જો તમે કરી હશે ને તો આવડશે જ. રેડી? આવી જ તૈયારી છેલ્લે સુધી કરવાની છે. ચાલો, તો તમારા માટે જો તમને ડાઉટ હોય કે ભાઈ સાહેબ આવા ડાઉટ થાય છે, હજી આ બધા ટોપિક નથી સમજાયેલા, તો એક જબરદસ્ત કોર્સ બનાવેલો છે. અત્યારે જ આપણી પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન છે વિદ્યાર્થી મિત્ર, ડાઉનલોડ કરી લેજો, કે જેમાં તમને આ તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન એમાંથી મળી રહેશે. એક્સ્ટ્રા તમારે જો મટીરિયલ જોતા છે, આઈએમપી સવાલ જવાબ જોતા છે, બધું એમાંથી મળી રહેશે. એકવાર તમારે ખાલી આ નંબર ઉપર સંપર્ક કરવો પડશે કે સર અમને આ ગ્રુપમાં એડ કરી દો, અથવા તો અમારા સુધી આ વસ્તુ શેર કરી દો, એટલે તમને આ વસ્તુ પ્રોવાઈડ થઈ જશે. બરાબર છે? જબરદસ્ત તૈયારી કરવાની છે, આમાં કાંઈ ઘટવું ન જોઈએ. બરાબર? A1 નો ચાંદલો લાગવો જોઈએ, લાગવો જ જોઈએ. ચાલો, સેક્શન બી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી જબરદસ્ત તૈયારી તમારી શરૂ રાખજો. ફરી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.